છાબરા સાહેબ બેઠા છે અહીંયા. આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ, આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અમારા સૌની પ્રેરણા, આટલી બધી સેવાઓ શરૂ કરવામાં જે વ્યક્તિને ઈશ્વરે જવાબદાર કર્યા છે તે શ્રી કે.એસ. છાબરા આનંદ આશ્રમના સંસ્થાપક છે. એમની સાથે બેઠા છે વંદના મેડમ છે, ડૉક્ટર વંદના શ્રીવાસ્તવ. આશાએ પ્રોગ્રામ, આજે દીકરીઓને ફી આપવાનો જે પ્રોગ્રામ અમે ચલાવીએ છીએ એ આશાએ પ્રોગ્રામમાં કો ચેરપર્સન છે. વ્યાસ સાહેબને ઓળખાણ આપવાની જરૂર છે. વ્યાસ સાહેબ અહીંયા પધારેલા છે. મને લાગે છે આપ સરપંચ સાહેબ છો? અરે વાહ, લો આપના ગામના સરપંચ રમણભાઈ પટેલ સાહેબ પણ અહીંયા પધારી ચૂક્યા છે. સ્વાગત કરીએ તાળીઓથી. આનંદ આશ્રમ વિશે 2 મિનિટ હું આપને બ્રીફમાં કહી દઉં, ટૂંકાણમાં કહી દઉં, ત્યાર પછી હું છાબરા સાહેબને કહીશ કે વિનંતી કરીશું કે આપણને 2 શબ્દો કહેશે. આનંદ આશ્રમ આશાએ પ્રોગ્રામ સિવાય અનેક પ્રવૃત્તિઓ કરે છે. લગભગ છેલ્લા 12 વર્ષથી આમાં અમે લોકો સોશિયલ સર્વિસીસ, સામાજિક સેવાઓમાં છીએ અને એજ્યુકેશનને રિલેટેડ, શિક્ષણને રિલેટેડ, જીવન મૂલ્ય, વિદ્યા સહયોગ જેવી પ્રવૃત્તિઓ, બહેનોને સીવણકામ શીખવાનું કેન્દ્ર ઉંડેરા ગામમાં ચલાવીએ છીએ. વસ્ત્રદાન, જૂના કપડાઓ હોય તો અમે વસ્તીઓમાં જઈને કેમ્પ લગાડીએ છીએ, ત્યાં જરૂરતમંદ માણસો કપડાઓ લઈ જાય છે. રક્તદાન, અંગદાનના ફોર્મ્સ ભરાવીએ છીએ. ઘણી બધી અનેકવિધ પ્રવૃત્તિઓમાં આનંદ આશ્રમ કાર્યરત છે અને ગોત્રી વડોદરામાં એની ઓફિસ આવેલી છે અને ત્યાંથી જ અમે લોકો ઓપરેટ કરીએ છીએ. અને લગભગ 2000 જેટલા અમારા વોલેન્ટિયરો છે જે આ બધી પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે તે લોકો હાજર થઈ જાય છે, જેવી રીતે આજે અમે લોકો અહીંયા આવી ગયા છીએ આપને ફીસ આપવા માટે. બરાબર છે? ચાલો આપણે છાબરા સાહેબને વિનંતી કરીએ કે તમને સૌને 2 શબ્દો કહે. વક્રતુંડ મહાકાય